અમારા ગુરુઓના શરણે. અમારા ધણી માતંગ દેવનું નામ લઈએ છીએ, એ અમારે શક્તિ ભક્તિ આપીને આશીર્વાદ છે એટલે બોલી, નહીં તો શું બોલીએ? અમારી તાકાત અને વિસાત શું કે બોલી શકીએ? અને મેં તમને પહેલે કીધું, જેવા તેવાના કામ નથી આમ બોલવું. જરૂર પડે ત્યારે બોલવું ને કેવું પડે. માટે ક્ષમા, મને સમાજ ક્ષમા કરે, ધર્મ ગુરુ જો માઠું લાગ્યું હોય તો ક્ષમા કરજો. આ યુટ્યુબમાં ઓલા ભુવાઓ નચાવે છે, નાચે છે, ભાઈઓ આટલા બાળકોને નચાવે છે ને ધૂણે છે, નચાવે એટલે ધૂણે છે, ધૂણાવે છે, કરે છે. કેટલી અંધશ્રદ્ધાઓ! જે બી સમાજ, જે ધર્મ લોકો ના કરતા હોય સાંભળો, એ અંધશ્રદ્ધા છે. સાંકળો લઈને મારે છે પોતાને, એલા મરી બરી જશો ક્યાંક, એ કોઈકને મારી નાખશો. અંધશ્રદ્ધાથી મૂકો, અંધશ્રદ્ધાથી દૂર રહો. મેં વાંચ્યું એ રાજ્ય સરકાર, ગુજરાત સરકારમાં આ લોકો માટે આવો કાયદો નથી. ભુવા, ભરાડિયા, ડાકલા, ફલાણા ઢીકડા, દોરા ધાગા, જાદુ ટોણા કરવા. કેમ? શું કામ? હું કોર્ટને બી કહીશ, નામદાર સરકારોને પણ કહીશ, સરકાર નામદાર નહીં, નામદારોને કહીશ કે આવા કાયદાને કાનૂન બનાવે અને આવા જે અંધશ્રદ્ધાઓ આ ધૂણાવે છે, દોરા ધાગા કરાવે છે, બેન દીકરીઓને આ ધતિંગવાળાના નામે બેન દીકરીઓ ઉપર બળાત્કાર કરે છે, આવા ભુવા, ભરાડિયાઓ, ઢોંગી, પાખંડીઓ માટે કાયદો લાગવું જોઈએ ને સરકાર બનાવે. જો નવો કાયદો તો બનાવવું જોઈએ. એ નહીં તો કેટલાનું ધનોત પનોત કાઢી નાખશે આ લોકો. આ ક્યાં ધોણવાનું ને યુટ્યુબમાં આવીને કોમેન્ટમાં ક્યાંક લખું ને હું આ મૂકો નાટકો છે આ બધા, તો વળી મને એમ કે છે એવું શું કોમેન્ટમાં લખો છો? લ્યો કોમેન્ટ લખું ને બોલું છું, સામે હજી બોલું છું. લ્યો જે પણ આ કરતા હોય આમાંથી ઉતરી જાજો. અને સરકારને કહું, કેન્દ્ર હોય કે સરકાર, રાજ્ય સરકાર, એ કાયદો બનાવો, આ બધું બંધ કરાવો. સમાજનો ને માણસોનો ડી ઉઠાડ્યો છે તે. બીજું આ યાત્રાઓમાં જાય, કેદારનાથ, ચારધામ, બદ્રીનાથ, આ તે, અને આવા જે વાતાવરણો, હવામાનો, વરસાદો પડે, તોફાનો આવે ને ઘણા આંધળાઓ ત્યાં જાય. એટલે આવા સિઝનમાં આવી વર્ષ જવાની જરૂર શું? તમે પછી મરો છો. લાખોમાં, હજારોમાં મરી જાય છે. મોક્ષ મળશે? મોક્ષ એમ નહીં મળે. કેદારનાથ તો બેઠો હશે ઉપર. કેદારનાથ એમ નથી કહેતો કે તમે આવા વાતાવરણમાં આવજો, કે બીજા કોઈ તીર્થો એમ નથી કહેતા આવા વાતાવરણ મરીને અહીંયા મારો. તમે જો તમારા ઘર અને પરિવાર અને સમાજમાં બેસીને મારું નામ લેશો તો ત્યાં પણ તમને મોક્ષ ગતિ આપી શકું છું. એ ઈશ્વર કી છે, પરમેશ્વર કી છે. તે શું કામ તો પછી પથરાઓમાં ઉપર માથાઓ મારવા જાઓ છો? હે? પછી બીજા ઘણા જે ઢોંગી બાબાઓ, ઓલો એક પડ્યો છે જેલમાં, કેટલા જેલમાં પડે, એક શું એવા હમણાં બી ભીડોની ભીડ લાગે છે. કોઈ પ્રસાદ લેવાને, કોઈ કઈ હમણાં કાવરિયાનું ગઈકાલે પેપરમાં હતું, પેલે 125 થી 150 થી ઉપર મરી ગયા. ઓલો એક બાબાના ઓલા પંડાલમાં, ને આ પર કાલે બી છાપવામાં આવ્યું, એ મરી ગયા. શું છે આ બધું? કેમ આજે સુરક્ષા કર્મીઓ છે શું કરે છે ત્યાં? કેમ જાગૃત નથી રહેતા? કેમ ભીડભાડને કાબુમાં નથી રાખતા? એ બધું ધ્યાન દે. જો કે અમારે ગુજરાતીમાં બોલું છું, પણ જ્યાં જથ્થા થતું હોય ને જ્યાં આવા હોય ત્યાં મારી આ વિડીયો પહોંચાડો. જો કે મને ખબર છે કોઈને, અમારા સદગુરુ મોટા મોટા સંતો કઈ થાકી ગયા છે, માનવ કઈ થાકી ગયા. પણ આ આંધળાઓ, આ અંધશ્રદ્ધાથી ભરેલા, આ ઓલા બાબાઓના પગ ધોઈને પીનારાઓ,
એ આંધળાઓ, એ આંખે આંધળાઓ, તમે સુધરો રે સુધરો. હવે આજે તો જાજુ કહેવાય ગયું, છતાં બી આપણે બે ચાર થોડોક પ્રસંગ લઈ અને આજના આપણે જ્ઞાન કથનને પૂર્ણ કરશું. તો આપણે વાત કરીએ આગળ. જ્ઞાન કથનમાં પૂજ્ય લુણંગદેવ દાદા પોતાના ધર્મ કાર્યો દાદા શરૂ કર્યા છે. પોતાના પિતાશ્રી અવ્વા પૂજ્ય ધણી માતંગનો જે ધર્મ પ્રચારનું કાર્ય જ્ઞાનનું એ આગળ વધાવે છે.